ગેટ રિચ વિથ આશકામાં તમારું સ્વાગત છે. આજે અમારી સાથે આશીષ સોલંકી અને કાશ્મીર સોલંકી મુંબઈથી જોડાયા છે, રાઈટ? શું કરો છો તમે આશીષભાઈ? હું આઈટીમાં છું, એઝ અ ડિઝાઇન મેનેજર જોબ કરું છું. Okay. જ્યાં કન્વર્ઝનનું કામ થાય છે. લાઈક આજકાલ જેટલા બી કન્ટેન્ટ જે ડિઝાઇન થયા છે જૂના, એ ટેબ્સ ઉપર નથી ચાલતા. સો માય રોલ ઇઝ ટુ અન્ડરસ્ટેન્ડ ધ રિક્વાયરમેન્ટ એન્ડ ટેકનોલોજી સાથે એને કેવી રીતે મેચ કરીને કેટલી સિમ્પ્લિફાઈડ ડિઝાઇન આપી શકું અને કેટલું સિમ્પલ યુઝર ઇન્ટરફેસ આપી શકું કે બચ્ચા લોકો અથવા મોટા લોકો એને ઇઝીલી યુઝ કરી શકે. હું તો હજી પણ બચ્ચા લોકોની ગેમ રમું છું, સો પ્લીઝ મને ઘણો ફાયદો થશે અગર તમે આવું બધું કરતા રહેશો તો. કાશ્મીરબેન, તમે શું કરો છો? હું પણ સાથે જ છું. અમે બંને એક જ કંપનીમાં છે ઓહ હાઉ વન્ડરફુલ. અને હું એઝ અ પ્રોજેક્ટ કોર્ડિનેટર જોબ કરું છું. હાઉ વન્ડરફુલ. અને સો હાઉ મેની યર્સ હેવ યુ બીન મેરીડ? It will be 10th now on 14 December. 10 years. You have બચ્ચું છે તમને કોઈ? Yes. 8 વર્ષનો છોકરો છે. સન છે? Yes. What's his name? હર્ષ. હર્ષ. Yeah. વાવ. ઓકે. તો તમે બંને અર્નિંગ મેમ્બર્સ છો ઘરમાં, સો તમે ત્રણ જ રહો છો કે તમારી સાથે કોઈ બીજું પણ રહે મારા છે? મમ્મી પપ્પા છે. કોના મમ્મી પપ્પા? એમના મમ્મી તમારા પપ્પા મમ્મી છે. પપ્પા રહે છે તમારી સાથે? અમે Okay. સાથે રહીએ છીએ. પપ્પા મમ્મીનું કોઈ પેન્શન આવે છે કે તમારી ઉપર પપ્પાનું આવે જ? છે. ઓકે પપ્પા જસ્ટ રિટાયર થયા છે 2 વર્ષ પહેલા. ઓકે. એમનું પેન્શન છે. ઓલરાઈટ. તો એમનો ખર્ચો એમના પેન્શનમાંથી નીકળી જાય છે? હાજી. ઓકે. નહીં, ઘર તો હું જ ચલાવું છું. Right. એમનું પેન્શન એમ જ રાખીએ છીએ અમે. રાઈટ. એનું કંઈ કરતા નથી. એમના મેડિકલ એક્સપેન્સીસ બીકોઝ ઓલ્ડ એજ હોય તો એવી રીતે કોઈ તમારી પર એમના ખર્ચો કરે? મેડિકલ એ લઈ રાખ્યા છે. આમ તો એમને કોઈ ટચવુડ કંઈ એ નથી, તો અમને કોઈ મેડિકલ એક્સપેન્સીસ હોતા નથી. જે રેગ્યુલર બેસિસ પર વિઝિટ હોય છે અથવા તો ચેકઅપ હોય છે, એટલું જ છે, બીજું કંઈ નહીં. તમારી બંનેની ભેગી થઈને ઇન્કમ શું હશે? Around 1 lakh. 1 lakh? Yeah. ઓકે. જ્યારે મેં તમારા હસબન્ડે ગેટ રિચ વિથ આશકા માટે ફોર્મ ભર્યું હતું તો તમારી ઇન્કમનું મેન્શન નહોતું કર્યું આમાં, Okay. પણ નો પ્રોબ્લેમ. અગર મેં એમનું પ્લાનિંગ ફક્ત એમના જ રકમ પર કર્યું છે તો તમારી જે રકમ છે એક એડિશનલ એસ્પેક્ટ હશે, એનું પ્લાનિંગ પણ આપણે આ શોમાં કરીશું. સો આઈ એમ વેરી ગ્લેડ કે તમે આવ્યા છો. અને 65,000 પ્લસ 40,000 છે, લગભગ 1,05,000 જેવું. તમારા પૈસા ક્યાં વપરાય છે? મોસ્ટલી ઘરના ખર્ચામાં પ્લસ અમારી પોલિસીસ છે એનું જે ઇન્સ્ટોલમેન્ટ હોય, EMI હોય. ઘરના ખર્ચામાં તમારું શું યોગદાન? રોજનો ખર્ચો, રૂટીન, ગ્રોસરીઝ. ઓકે. સો વેર ડઝ હિઝ મની ફોર ગ્રોસરીઝ ગો? એકચ્યુઅલી ફ્રેન્કલી સ્પીકિંગ એવું કંઈ ફિક્સ નથી હોતું કે આની સેલેરીમાંથી આ જ ખર્ચો થશે ને આ મારી સેલેરીમાંથી આ જ ખર્ચો થશે. લાઈક એઝ ઇન વેન રિક્વાયરમેન્ટ હોય છે એવી રીતે ખર્ચો થઈ જાય જે છે. ગ્રોસરી અહીંયા મેન્શન કરી છે એ છે કે જે મંથલી ઘરનો ખર્ચો છે? હા. ના, જઈને પણ એક સાથે પ્લાનિંગ કરવા લેવાય માટે છે. મારે એ જાણવું જરૂરી છે કે કોણ એ ખર્ચો કરી રહ્યું છે. કાં તો કોઈ એક કરે. હા, એકચ્યુઅલી એ થોડું અમારું કન્સિસ્ટન્ટ નથી કે એક જ જણ ના, ખર્ચો પણ એ કરે એવું. કન્સિસ્ટન્સી બહુ પહેલા જ ઇમ્પોર્ટન્ટ છે. અદરવાઇઝ તમને બંનેને ખબર નહીં પડે કે હા, તમારા અમારી પૈસા સાથે કઈ ઘણી વાર રીતે એવું થાય utilize છે. રાઈટ? તમે વિચારશો કે અરે મારી પાસે પૈસા હતા પણ હવે 10,000 રૂપિયા બચ્યા છે આ મહિનામાં. વાય? બટ યુ ડોન્ટ નો કે ક્યાં જતા રહ્યા. સો યુ વિલ હેવ ટુ મોનિટર કે ઘરના જે ખર્ચા છે એ ઓકે એ તમારી સેલેરીમાંથી જશે, આટલા છે તમારે આટલા ઘરમાં આપી દેવાના. રાઈટ. તો આ મહિના અમે એવું જ કર્યું છે. આ મહિના ખાલી એમના જ અકાઉન્ટમાંથી બધા પૈસા ગયા પણ છે. તમારા બંનેની સેલેરીઝ તો ફિક્સ્ડ છે ને? હા, ફિક્સ છે. કંપની તરફથી તમને બીજા કોઈ બેનિફિટ્સ છે? એમને નથી, પણ મને અગર હું આઈ જસ્ટ જોઈન્ડ 4 month બેક, તો મને એમણે કીધું છે કે આફ્ટર 1 year મને 1 લાખ રૂપિયા એક ફિક્સ બોનસ છે, પ્લસ 1.5 વેરી થશે બોનસ. તો એ એક ફિક્સ બોનસ જૂનમાં છે અમારી પાસે. Okay, so that's bonus. That's not benefits. When I say benefits, એટલે કોઈ મેડિકલ ઇન્સ્યોરન્સ આપે છે હા, કે કોઈ medical ટાઈપનું insurance આપે છે. પ્રોવિડન્ટ ફંડ કાપે છે કે યુ નો ઓનલી મેડિકલ ઇન્સ્યોરન્સ. કેટલાનું મેડિકલ ઇન્સ્યોરન્સ આપ્યું છે? એક્ઝેક્ટલી જો. નહીં, આઈ થિંક 5 lakhs. So that's given to you by your company. Yeah. યસ. So that is only valid till you're working with the company.
યસ તમારો કોન્ટ્રાક્ટ કેટલા વર્ષનો છે કંપની સાથે? કોન્ટ્રાક્ટ નથી. નથી. મારા દર્શકોને હું આ વાત ઉપર એક વાત સમજાવી દઉં કે જ્યારે તમારી પાસે કોઈ ઓર્ગેનાઇઝેશન સાથે કોન્ટ્રાક્ટ ના હોય ને ઓર્ગેનાઇઝેશન તમને મેડિકલ ઇન્સ્યોરન્સ આપતી હોય તો એ ત્યાં સુધી વેલિડ છે જ્યાં સુધી તમે એક ઓર્ગેનાઇઝેશનમાં કામ કરી રહ્યા છો. એટલે જો તમે પર્સનલી મેડિકલ કવર નથી લીધું તમારા માટે કે તમારા ફેમિલી માટે તો દેટ ઇઝ એસેન્શિયલ. ખાલી તમારા ઓર્ગેનાઇઝેશનની આપેલા બેનિફિટ્સ પર બેંક ના કરાય અનલેસ યુ હેવ અ કોન્ટ્રાક્ટ દેટ સેઝ કે 10 વર્ષ 15 વર્ષ કે નોકરી પત્યા પછી પણ એની વેલિડિટી છે, રાઈટ? સો આપણે એને તમારા કેસમાં પણ નહીં ગણીએ, નહીં. રાઈટ? હર્ષ કેટલા વર્ષનો છે તમે કીધું? 8 years. 8 યર્સનો છે. શું ગોલ્સ છે એના માટે તમારા બંનેના? હજુ તો અમે એટલે બસ પ્લાન જોઈએ છે. હવે એને સામાં ઇન્ટરેસ્ટ હશે તો 10th 12th પછી એને શું હાયર સ્ટડીઝ માટે તો પ્લાન છે કે કંઈ સારી ઇન્સ્ટિટ્યૂટમાં મોસ્ટલી લાઈક અમે હમણાં સુધી નોટિસ કર્યું છે કે એને આર્ટમાં વધારે ઇન્ટરેસ્ટ છે. સો મે બી કોઈ ગુડ ઇન્સ્ટિટ્યૂટ. Obviously both the parents are in designing, so what do you expect? તો એટલે એવું છે કે કદાચ એને આઉટ ઓફ ઇન્ડિયા કંઈ હાયર સ્ટડીઝ માટે એના માટે કોઈ ચાઇલ્ડ પોલિસી લીધી છે કે એના માટે કોઈ એના નામનું ઇન્વેસ્ટમેન્ટ? હા, એમના નામનું ઇન્વેસ્ટમેન્ટ એટલે 2 વર્ષ પહેલાં મેં મારી જેટલી એફડીઝ હતી ને એ બધું મિલાવીને એક સુરતમાં એક પ્લોટ લીધો છે. મારું નેટિવ પ્લેસ છે સુરત. એક પ્રોપર્ટીમાં એક ઇન્વેસ્ટ પ્રોપર્ટીમાં કર્યું છે. ઇન્વેસ્ટ That's not for your Harsh. તો મેં એવી રીતે એટલે જસ્ટ મારું ઇન્વેસ્ટમેન્ટ એવી રીતે હતું કે કાલે હર્ષને કોઈ વસ્તુ માટે પૈસા જોઈશે ઓકે તો તમારો પ્લોટ ક્યારે વેચાશે તમને પોતાને પણ નથી ખબર. કરેક્ટ. હા, એઝ ઇન એના નામથી કંઈ પોલિસી કે એવું કંઈ નથી લીધું. So that's not a it's an investment but not an appropriate investment for the બચ્ચા, ઓકે. ઓકે. right? So એના માટે આપણે પછીથી આવીશું. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એમરજન્સી ફંડ કેટલું છે તમારી પાસે? એમરજન્સી ફંડ અત્યારે તો કંઈ નથી. કંઈ નથી કેમ છે ને. એટલે એફડીઝ છે તમારી પાસે? આ Fixed બધી deposit? મેં 2 વર્ષ પહેલાં જેટલી હતી એ બધી કાઢી નાખી. એટલે એક સાથે લમસમ અમાઉન્ટ એમરજન્સી ફંડમાં મે બી 1 લાખ હશે, એના કરતાં વધારે નહીં હશે. તમારા સેવિંગ્સમાં કેટલા હશે? અત્યારે મારો અકાઉન્ટ તો મારી ખ્યાલથી આ વખતે આ મંથમાં અમે પ્લાન ચેન્જ કર્યો છે મેનેજમેન્ટનો, તો પૂરું એટલે એક જ અકાઉન્ટથી પૈસા જશે તો મારો અકાઉન્ટ ઓલમોસ્ટ નીલ થવા આવી ગયો છે. એમનું ફૂલ છે. Are you scared little સ્કેર્ડ ઓફ of વોટ? not having a good plan of action? એકચ્યુઅલી Yeah, કારણ અમારી પાસે લાઈક એમ જોવા જઈએ તો અમારી ઇન્કમ સારી જ છે. ઇન્કમ ઇઝ ગુડ પણ અમારી ખર્ચા બહુ પાસે વાઇડ નથી. હા એ લિક્વિડિટી નથી. સારા પણ પૈસા અમારી પાસે- બચાવી શકો છો, સારી નથી જગ્યાએ બચતા. ઇન્વેસ્ટ કરી. હાથમાં બચી નથી રહ્યા, હાથમાં કંઈ નથી પછી. ખબર How નહીં. and કેમ? એ ડે ટુ ડે લાઈફમાં કારણ કે તમારી પાસે ડિસિપ્લિન સેવિંગ જ નથી. યા કરેક્ટ. જે માણસ એમ નક્કી કરી લે કે હું 5,000 રૂપિયા મારા નહીં ખર્ચું એના 5,000 રૂપિયા ખર્ચો થઈ જ ના શકે. હા એમ જોવા જઈએ તો એટલે મેનેજમેન્ટ And you have a young wife, you are young yourself, ઓકે. your child is really little, your parents have just retired. ઘણી બધી રિસ્પોન્સિબિલિટીઝ છે તમારા ઉપર જે આવી રીતે તમે ના જઈ શકો. સોરી, બેડ પ્રોફાઇલ. ઓકે. પણ એનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. એના માટે જ આ શો છે, એના માટે જ તમે અહીંયા આવ્યા છો કે આ નો પ્રોફાઇલને ગુડ પ્રોફાઇલમાં આપણે કઈ રીતે કન્વર્ટ કરી શકીએ. અમે પણ ઘણી વાર એ જ વિચાર કરીએ છીએ કે અમે આટલું કમાઈએ છીએ પણ પૈસા બચતા કેમ પણ નથી. વિચારથી આગળ ગેટ રીચ જાય વિથ આશકા છે. એટલે જ વિચારથી અમે- આગળ CNBC બજાર છે. કેટલી આખા દિવસમાં એટલા બધા શોઝ અમે લોકો ચલાવીએ છીએ જ્યાંથી દર્શકોને આ વસ્તુની માહિતી મળી શકે કે એ લોકો એના 1 રૂપિયાથી લઈને એ લોકોના 1 કરોડ રૂપિયા સુધી એ શું કરી શકે છે, રાઈટ? સો એફર્ટ જોઈએ એના માટે. એફર્ટ નથી તમારામાં કે મારે મારા પૈસા બચાવવા છે. ઓકે. સો યુ ડોન્ટ હેવ એમરજન્સી ફંડ, યસ. you don't have a life cover, કરેક્ટ. you don't have a medical insurance, અગ્રી. you have taken one plot in Surat. Have you taken any loan એની ઉપર? નહીં. કોઈ હોમ લોન છે તમારી પાસે? હા, મારી અહીંયા જે ફ્લેટ લીધો છે એના ઉપર loan છે. બોમ્બેનો? બોમ્બેનો. ક્યાં રહો છો તમે લોકો? દહીસરમાં. દહીસર. અને કેટલી હોમ લોન લીધી તમે? 9.5 લાખ. ઓકે, એનું વ્યાજ EMI કેટલું આવે છે? 8.5 સુધી આવે છે.
I read in your profile personal loan. વન લોન હા What is that 1 lakh. personal loan? કેમ લીધી બાઇક personal લેવા loan? માટે લીધી હતી કેટલાની છે બાઇક? 2.5 લાખ. તો એ લોન તો મળે જ છે, કાર લોન કે વ્હીકલ લોન કે હા, ટુ તો વ્હીલર એ- લોન? મેં બાઇક ઉપર લોન 1 લાખ નથી મળતી, ત્યારે નથી મળતી 2 વર્ષ પહેલા 3 વર્ષ પહેલા મેં જ્યારે એવી રીતે ગયો હતો No. પૂછવા માટે. 1 લાખ સુધી મળે છે કે 1 લાખ? કારણ કે ના, એવું કશું જ નથી હોતું. અચ્છા. ટુ વ્હીલરના સર્ટન રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, ફોર વ્હીલરના સર્ટન રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, ફર્સ્ટ Correct. હેન્ડના સર્ટન ઇન્ટરેસ્ટ છે, Correct. સેકન્ડ હેન્ડ ગાડીઓના સર્ટન ઇન્ટરેસ્ટ છે, પણ પર્સનલ લોન હમ. એટલે સૌથી વધારે વ્યાજ. ઓકે. વાય? કેટલું વ્યાજ ભરો છો તમે તમારી પર્સનલ લોનનું? આઈ ડોન્ટ નો, મેં 3,500-4,000 રૂપિયા પર મંથ ભરું છું EMI. EMI. લાખ રૂપિયા અગર તમે 4,000 રૂપિયા મંથલી ભરતા હો તો કેટલી થઈ, કેટલું વ્યાજ થયું તમે મને કહો? 12-13% થયું છે. કેટલા ટકા? ના, ગણો તમે. 4 into 12 કરો. 48 હમ. into 3 કરો, કેટલા થયા? 130 કંઈ આવે છે. શું 130 આવે છે? કેટલા આવે છે? તમે મને કહો. ચાર પોલિસી થી પર્સનલ લોન તમે લીધી છે? 1,48,000 આમ પે. હા, તો એ 48,000 તમારું વ્યાજ થયું. હા જી. એ વ્યાજ કેટલા ટકા થયું? આજકા મેથ્સમાં બહુ કાચું છે. So that is not good. And loan, a two-wheeler loan would have costed you 14%, 13%. ઓકે. પર્સનલ લોનના મારા દર્શકોને પણ કહી દઉં કે વ્યાજ ખૂબ જ મોંઘા હોય. અલગ અલગ બેંક્સની અલગ અલગ સ્કીમ હોય, કોલેટરલ એક્સચેન્જીસની સામે અલગ અલગ તમને ઇન્ટરેસ્ટ મળતા હોય છે, પણ પર્સનલ લોન બને ત્યાં સુધી અવોઇડ કરવાની, નહીં લેવાની. ઓકે. ઇટ શુડ બી એ વસ્તુ માટે જે વસ્તુ માટે કોઈનો જીવ તો નથી અટક્યો. ઇટ વોઝ બાઇક. યા. You can't play around with 4,000 rupees every month for the bike. Desires, no problem. પણ હું તમને સમજાવું છું કે પર્સનલ લોનનું વ્યાજ ખૂબ મોંઘું હોય. એટલે એક સેલેરીડ માણસ માટે પર્સનલ લોન લેવી ઇટ્સ નોટ એડવાઇઝેબલ. કે તમે કોઈ દિવસ હવે આજ પછી પર્સનલ લોન નહીં લેતા, શોખ માટે નહીં લેતા. તમે કોઈ દિવસ જીવનમાં અટકી જાઓ, તમને પૈસાની ખૂબ જ પુષ્કળ જરૂર હોય, અડહદ મુસીબતમાં હોવ તો અલગ વસ્તુ છે. નહીં, મુસીબતમાં તો નહીં હતા. તો પછી આ તો શોખ છે. શોખની ઉપર પર્સનલ લોન પાડવી, 50% વ્યાજ ભરવું એટલે તો ઓકે. 50% 3 વર્ષના એટલે વર્ષના મેં આ કેટલા થયા? કેલ્ક્યુલેશન કર્યું નતું આજકા. ના, હવે હું તમને કરાવું છું. 20% વર્ષના થયા, 20-21%. એટલે ઇટ્સ નોટ ગુડ. તો આશીષભાઈ અને કશ્મીરાબેન અમારી સાથે આજે જોડાયા છે. ખૂબ વાતો કરી એ લોકો સાથે અને જાણ્યું કે એ લોકોની ઇન્કમ બહુ જ સારી છે, પણ પ્લાનિંગ નથી બરાબર. દે આર યંગ કપલ અને ગેટ રિચ વિથ આશકાનું આ જ કામ છે કે આટલા યંગ કપલને કેવી રીતે સારું પ્લાનિંગ કરીને આપીએ. ગેટ રિચ વિથ આશકા સાથે જોડાયેલા રહો. સો વી વિલ બી બેક આફ્ટર અ શોર્ટ બ્રેક. વેલકમ બેક ટુ ગેટ રિચ વિથ આશકા. અમારી સાથે કશ્મીરા અને આશીષભાઈ જોડાયા છે અને હવે હું એ સ્ટેજમાં છું જ્યાં હું એ લોકો માટે પ્લાનિંગ કરીશ અને આ પ્લાનિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ આઈ નો કે આશીષભાઈ અને કશ્મીરાબેન જેવા ઘણા બધા યંગ કપલ્સ છે જે આ ભૂલ કરી રહ્યા છે. એન્ડ મારા દર્શકોને હું એ જ કહેવા માંગુ છું કે જે પ્લાનિંગ હું એમના માટે કરીશ એ ફાર ક્યાંક તમને પણ હેલ્પ કરશે. એટલે પ્લીઝ ધ્યાનથી સાંભળજો કે હું શું કહું છું બિકોઝ વી હેવ એન ઇન્ટરેસ્ટિંગ કેસ સ્ટડી જેમને અત્યાર સુધી કોઈ જ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં કે કોઈ સ્ક્રિપ્ટમાં ઇન્વેસ્ટ નથી કર્યું. જેઓને લાગે છે કે ઇન્સ્યોરન્સ એટલે ઇન્વેસ્ટમેન્ટ, પણ પ્લીઝ લેટ મી ટેલ યુ આશીષભાઈ કે ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્યોરન્સમાં ના કહેવાય. ઓકે. ઇન્સ્યોરન્સનો મતલબ શું કે તમને કંઈ થઈ ગયું તો કાળા ટળે એમને પૈસા કોણ આપે? ઇન્સ્યોરન્સ કંપની. તો એ ઇન્વેસ્ટમેન્ટ ના કહેવાય, એ સિક્યોરિટી કહેવાય, ફેમિલી માટે લીધેલી, અને એ કમ્પલસરી છે બિકોઝ યુ ડોન્ટ વોન્ટ કે તમારા પછી તમારી વાઈફને બહાર જઈને કામ કરવું પડે. એન્ડ તમારા કેસમાં બંને અર્નિંગ મેમ્બર હોય તો બંને પાસે હોવું જોઈએ. સો એ લાઈફ કવર મિનિમમ ઓફ 1 crore ઇઝ ઇમ્પોર્ટન્ટ. બટ ડોન્ટ વરી, યુ આર યંગ, તો પ્રીમિયમ બહુ જ ઓછું હશે, એટલું બધું વધારે નહીં હોય. અને કોઈ એજન્ટ પાસે જવાની જરૂર નથી. ગો ઓનલાઈન ઓકે. and buy a 1 crore life cover which will be beneficial
ફોર યુ રાઇટ નાઉ, કારણ તમે યંગ છો, પ્રીમિયમ ઓછું આવશે. વન્સ યુલ ક્રોસ 40-35 પ્રીમિયમ બહુ વધી જશે, પુષ્કળ વધી જશે. સો મેક અ નોટ ઓફ દેટ. તમે કેટલા વર્ષના છો? 38. 38. યુ સ્ટીલ હેવ ટુ ચેક કે તમારું પ્રીમિયમ કેટલું થશે, એન્ડ યુ ઓલ્સો ચેક ફોર યોર સેલ્ફ. બટ હોવું જોઈએ લાઈફ કવર. કમિંગ ટુ મેડિકલ ઇન્સ્યોરન્સ, લાઈફ કવર એનો મતલબ લાઈફ ઇન્સ્યોરન્સ થયું ને? ઓકે, યસ. એ તો છે ને. તો એકવાર પોલિસી પ્રોપરલી ચેક કરવી પડશે શું છે કઈ એમાં. પોલિસીઝમાં ઇન્વેસ્ટ કર્યું છે તમે? policy- સોરી કઈ પોલિસીઝ ખરીદી છે તમે? એક તો મારી પાસે મેક્સની છે. નામ બરાબર યાદ નથી. શું છે exactly એમાં? policy પેન્શન બેક, નામ છે. પેન્શન પોલિસી છે, મની બેક છે કે? મની બેક નથી, એ મને ખબર છે. મની બેકમાં આફ્ટર 4 years આઈ એમ ગેટિંગ, મને પાછા પૈસા મળવાનું ચાલુ થઈ જાય છે, રાઈટ? એવું કંઈ નથી. ઓકે. ઓકે, LICની એક મની બેક પોલિસી છે, અને LICની 5 lakhsની બે પોલિસી લઈ રાખી હતી. પ્રીમિયમ કોણ ભરે છે એનું? હું જ. કેટલું? ઓવરઓલ 32-35,000. કેવી રીતના? ઓવરઓલ બધી પોલિસીનું થઈને 32-35,000 છે. બધી નહીં, મેડિકલ પોલિસી. મેડિકલ નથી, ઇન્સ્યોરન્સ. લાઈફ ઇન્સ્યોરન્સની છે. પણ એક્ઝેક્ટલી એનું નામ એટલે એનું મને એમની તો કઈ છે મને એક્ઝેક્ટલી ખબર નથી. અને મારી પણ એક So you will have મેક્સ to go and find out. આમાંથી મને જે સમજમાં આવે છે એમાંથી એક પણ લાઈફ ઇન્સ્યોરન્સ નથી. અચ્છા. એટલે પ્લીઝ ફાઇન્ડ આઉટ કે તમારી પાસે લાઈફ ઇન્સ્યોરન્સ છે કે નથી. હોય તો એનું કવર કેટલું છે, એનું કવર ઓછું હોય તો એની લિમિટ વધારો. ઓકે. ઓકે. પણ આ બધી પોલિસીઝ એ ઇન્વેસ્ટમેન્ટ નથી. પેન્શનની પોલિસી અને આ બધું રિટાયરમેન્ટ પ્લાન છે, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. ઓકે, આફ્ટર 20 years. એટલે આ લાંબા ગાળાનું પ્લાનિંગ છે. એવું જ છે કે તમને 20 years પછી આટલા કઈ પૈસા મળશે. કરેક્ટ. અથવા તમને કંઈ થશે તો આટલું હા. લમસમ મળશે, હા, રાઈટ? સો right, ધેટ ઇઝ right. નોટ એન Right. ઇન્વેસ્ટમેન્ટ. તમારા પૈસા તો ત્યાં જ છે ને, અને તમને કંઈ થશે તો તમને એ પૈસા પાછા હા, મળશે. right. એટલે ઇન્વેસ્ટમેન્ટ ના કહેવાય, સિક્યોરિટી કહેવાય, રાઈટ? ઓકે. સો તમારે એ લેવાનું છે. તમારી પાસે મેડિકલ ઇન્સ્યોરન્સ નથી, તમારી પાસે FD નથી જે તમે બનાવી નથી. એટલે કાલે ઉઠીને ફેમિલીમાં કોઈને પણ હમણાં મેડિકલ એમરજન્સી આવશે તો તમે પૈસા ક્યાંથી લાવશો, કરેક્ટ. રાઈટ? Right. તો એના માટે મેડિકલ ઇન્સ્યોરન્સ હોવું બહુ જ અહદ જરૂરી છે. બધા પાસે હોવું જોઈએ. તમે ફેમિલી કવર લઈ લો, તમારા બંનેનું ઇન્ડિવિજ્યુઅલી લઈ લો. પપ્પા મમ્મીનું ના આવતું હોય બિકોઝ દે આર ઓલ્ડ નાઉ, તો તમે ફેમિલી કવરમાં એમને જોડીને લઈ શકતા હો તો એવી રીતે લઈ લો. ઓકે. પણ મેડિકલ હોવું જરૂરી. ઇન્સ્યોરન્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બે પછી તમારા કન્ટિન્જન્સી ફંડ્સ, એમરજન્સી ફંડ્સ ઓકે. તમારે આ ભેગા કરવાના છે, એમરજન્સી ફંડ્સ. So you are going to remember FD, which is a fixed deposit. મિનિમમ 1.5 લાખ રૂપિયાની 50,000 તમારા ત્રણેય માટેના, રાઈટ? પપ્પાનું પેન્શન તમે કીધું તમે નથી વાપરતા, એટલે એ પૈસાનો કેવી રીતે યુઝ કરવો એ પણ હું તમને સમજાવીશ. અને લાઈફ કવર. આ ત્રણ તમારા માટે મેક્સિમમ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે. આની પર સૌથી પહેલાં ફોકસ કરશો તમે. હવે તમારી જે 1,05,000 રૂપિયા પગાર આવે છે બંનેનો ભેગો થઈને, એમાંથી મંથલી એક્સપેન્સ મને કહો. ગ્રોસરી એક્સપેન્સ, હર્ષની સ્કૂલ ફીસ અને બહાર હરવા ફરવાનું. હાઉસની સ્કૂલ ફીસ એન્યુઅલી 80,000 સુધી થઈ જાય છે. એટલે સ્કૂલ ફીસ, હા. ઓકે. તો એના તો તો મહિને 7,000 રૂપિયા ગણું છું લગભગ, હા, પ્લસ ગ્રોસરી ને પેટ્રોલ છે 5,000 to 6,000 થઈ જાય છે. ઓકે. ગ્રોસરી 4 to 6,000. ફ્યુઅલ ઇઝ 6,000, ફ્યુલ, ઓકે. ગ્રોસરી 10,000 હા 10,000. because you all are 5 people. પછી બહાર હરવા ફરવાનું એટલું ખાસ અમે ટાઈમ નથી મળતો ઓફિસથી. એટલે તો પણ 6,000 નું તો ફ્યુઅલ જાય જ છે, એટલે 6,000 કશેક તો નું જતા હશો તમે. ટ્રાવેલ અમારું ઓફિસ ડિસ્ટન્સ એટલું છે કે અમારે અઠવાડિયે એટલું ભરવું જ પડે છે, 700-800 રૂપિયાનું ફ્યુઅલ ભરવું જ પડે. કરેક્ટ. સો એટલે આમ Okay. પ્લસ અમે સુરત આવતા જતા રહીએ છીએ. તો મતલબ બહારનો ખર્ચો કેટલો હશે? 4,000 to 5,000 હશે, મે બી લેસ ધેન દેટ.
હું 5000 પકડું છું. યુ મીન ટુ સે એન્ટરટેનમેન્ટ Entertainment, નહીં એટલું એ નહીં હશે. એટલું અને ઘરમાં ટેલિફોન બિલ, મોબાઈલ બિલ, આ તે બધું. એક્સ્ટ્રા એના કંઈ તો લગભગ તમારે 10 45,000 ની આઉટગોઈંગ હશે. યસ હા 45 to 50 હશે. હું 50 પકડું. યસ તમારી પાસે બાકી પૈસાનું માર્જિન છે રાઈટ હાજી. એલોકેટ કરવા માટે. ઓકે. સો 50,000 રૂપીસ તમારા એક્સપેન્સ છે, તો 1,05,000 માંથી હું 50,000 કરું તો બી તમારી પાસે 45,000 રૂપિયા છે. હમ. એ 45,000 રૂપિયાનું નો 55,000 55,000 રૂપિયાનું અને તમે કહો છો 55,000 રૂપિયા બચતા નથી. કઈ રીતે? અમે પોતે પણ કન્ફ્યુઝ છીએ. અમે દર એટલે મહિને કંઈ ને કંઈ નહીં તો આવી જાય છે. અનપ્લાન તો કંઈ અમે લોકો આવી unplanned જાય. કંઈ કરી લઈએ છીએ. લાઈક લાસ્ટ 4 to 5 મંથ્સથી અમે લોકો એક જ્વેલરને પકડી રાખે છે અને કહે છે કે લે આટલા પૈસા અમે તને આપશો અને તું અમને ગોલ્ડ આપી દેજે. આટલા એટલે મેં એકવાર કંઈક જ્વેલરી બનાવી હતી. સો ધ જ્વેલરી કોસ્ટિંગ વોઝ અરાઉન્ડ 120. તો એમાં કેટલા 120 એક સાથે નહીં આપીને 20,000 એવરી મંથ આપીને એવી રીતે ગોલ્ડની જ્વેલરી બનાવી હતી. પ્લસ તમારું હોમ લોન પણ છે, હા હમ. પ્લસ તમારી પર્સનલ લોન પણ છે, એટલે એ 10,000 તો મેં ગણ્યા જ નથી, એટલે 60,000 એટલે 45,000 બચ્યા. હમ. બીજા શું ખર્ચા છે પ્લીઝ યાદ કરીને મને કહી દો ફટાફટ. નહીં એટલે આમ ઓન પેપર તો કોઈ નથી. ઓકે, કોઈ આવી જાય છે. સિન્સ યુ ગાઈઝ આર નોટ યુ આર અનશ્યોર ઓફ યોર એક્સપેન્સીસ એઝ વેલ, હું તમારું પ્લાનિંગ 30,000 રૂપીઝમાં કરું છું. ઓકે. બિકોઝ તમારી પાસે કોઈ ડિસિપ્લિન સેવિંગ્સની આદત જ નથી. મારા દર્શકો જે સાંભળી રહ્યા છે ને જે લોકો પાસે પણ આદત નથી, પ્લીઝ 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 રેકરિંગ ડિપોઝિટ એક કેટલું ઇઝી છે. બેંકમાંથી પૈસા કપાઈ જશે, તમને ખબર પણ નહીં પડે કે કશે સેવ થઈ રહ્યા છે. We used to do that, right? યુઝ ટુ તો ના હોય ને આશીષભાઈ, સમથિંગ હમણાં દેટ ઇઝ નથી. ડિસિપ્લિન ઇઝ નેવર ઇન ફેઝિસ. હા, ડિસિપ્લિન 2 ઇઝ વર્ષથી નથી પ્લાન. ના, એટલે તમારી 5,000 રૂપીઝ રેકરિંગ ડિપોઝિટમાં 100% જશે. ઓકે. એ હવે તમે બંને નક્કી કરી લો કે તમારા અકાઉન્ટમાંથી અથવા તમારા અકાઉન્ટમાંથી. 1 વર્ષ પછી આ જે તમારી પાસે અમાઉન્ટ પાકશે આરડીની, એની તમે સ્ટ્રેટ ફિક્સ ડિપોઝિટ કરશો. ઓકે ઓકે. ઓકે, દેટ ઇઝ કમ્પલસરી ફોર યુ. સોરી, ડોન્ટ ડિસાઇડ. કમ્પલસરી ફોર યુ 5,000 રૂપીઝ ઓકે. and 5,000 rupees RD for you. ઓકે Correct? That is 10,000 રૂપિયાની રેકરિંગ ડિપોઝિટ. બાય ધી એન્ડ ઓફ ધ મંથ, સોરી બાય ધી એન્ડ ઓફ ધ યર તમારી પાસે લગભગ 1.25 લાખ રૂપિયા જેવું હશે. રાઈટ બની ગયા તમારા એમરજન્સી ફંડ. એક ડિસિપ્લિનથી, નાના ડિસિપ્લિનથી યસ તમે આ આખી રકમ ઉપાડીને ફિક્સ ડિપોઝિટમાં નાખી દેશો. ઓકે ટેલ મી યુ આર ગોઈંગ ટુ ડુ ધીસ, યસ આશીષ. Yeah, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર હર્ષ. યસ યસ. રેકરિંગ ડિપોઝિટ તમારે જે પણ બેંકમાં અકાઉન્ટ છે એ લોકોને કહી દો કે એક રેકરિંગ ડિપોઝિટ ખોલી દો 1 વર્ષ માટે. 1 વર્ષ માટે તમે 5,000 બંનેના અકાઉન્ટમાંથી જતા રહે. તમારી સેલેરી 65 નથી, તમારી સેલેરી 60 છે. તમારી સેલેરી 45 40 નથી, 30 35 છે. એવું માનીને ચાલો. રાઈટ ઠીક છે. 5,000 રૂપિયા રેકરિંગ ડિપોઝિટ 1 વર્ષ પછી જ્યારે પાકશે તમારા હાથમાં 1.25 લાખ રૂપિયા હશે જે તમારા એમરજન્સી ફંડ કહેવાશે. એને એફડીમાં મૂકી દો, એને નહીં અડવાના. આ તમારું ટાર્ગેટ પતી જાય પછી તમે લોકો થોડું થોડું મ્યુચ્યુઅલ ફંડ્સ એસઆઈપી કરવાનું ચાલુ કરો. દેટ ઇઝ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ તમારા જેવા અને મારા જેવા લોકો માટે જે પૈસા નથી બચાવતા. Even તમે પણ નથી બચા. ના, હું પણ નથી બચાવતી. એટલા જ માટે હું સીએનબીસી સાથે જોડાઈ કે હું આ બધું કરી શકું અને જે હું શીખું છું એ હું આગળ લોકોને આપી શકું. ગુડ. રાઈટ? સો એસઆઈપી કરશો તમે, હું તમને સારા ફંડ્સના નામ આપીશ, તમને જોઈતા હશે. યુ કેન ઇન્વેસ્ટ ઇન સમથિંગ કોલ્ડ HDFC પ્રુડન્સ ફંડ. એક સારું ફંડ છે, બેલેન્સ્ડ ફંડ છે, તમારા લોકો માટે ગુડ રિટર્ન્સ લાવશે. પૈસા એમાં નાખવાના, ભલે નાની રકમ નાખો, 2,000 નાખો, 2,000નું એસઆઈપી કરો તમે, 2,000નું એસઆઈપી કરો તમે. જુઓ, 3 વર્ષ માટે 2,000 રૂપિયા બહુ નાની રકમ છે. 20,000 રૂપિયાનું ગોલ્ડમાં નાખી દો છો તમે લોકો. ગોલ્ડ વેચવા જશો કોઈ એમરજન્સી હશે તો? નહીં ના? નહીં પણ સ્ક્રિપ્ટ્સ વેચી શકશો, શેર્સ ખરીદશો એ વેચી શકશો, મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરશો એ વેચી શકશો, એફડી કરશો તોડાઈ શકશો, આરડી કરશો તોડાઈ શકશો. ગોલ્ડ નહીં વેચાય, પ્લોટ નહીં વેચાય. ઓકે, ડિસિપ્લિન સાથે 2,000 થી 5,000 રૂપિયાની એસઆઈપી કરો. આપસમાં નક્કી કરી લો. ઘરનો ખર્ચો કોઈ એક જ જણ ચલાવશે, બાકીના પૈસા જે સેવિંગ થશે એમાંથી ઇન્વેસ્ટમેન્ટ થશે.
આખા ફેમિલીનું નથી. એક પીપીએફ અકાઉન્ટ ખોલાવી લો હા, ઠીક પ્લીઝ. છે. એમાં તમે લોકો ટેક્સ પણ બચાવી શકો છો. દોઢ લાખ 2 લાખ સુધીનો ટેક્સ બચાવી શકો છો. હોમ લોન તમે બંધ ના કરતા, એમાં પણ ટેક્સ બચે છે 2 લાખ સુધીનો દર વર્ષે. પણ પર્સનલ લોન બંધ કરી દો. રાઈટ? ક્લિયર? યસ શું કરવાનું છે? ઇન્વેસ્ટમેન્ટ ક્યાં? જોઈએ એસઆઈપી અથવા આરડી mutual fund. ફર્સ્ટ એક આરડી કરવાના છે, 2 આરડી કરવાના છે, મ્યુચ્યુઅલ ફંડ ચેક કરવાનું છે ક્યાં અમે ઇન્વેસ્ટ કરી શકીએ અમારા બજેટ પ્રમાણે, મેડિકલ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ, લાઈફ કવર. લાઈફ કવર, 4 થિંગ્સ. Good. Good. I'm going to have you both on Get Rich with Ashka again and Okay. see how you all are doing in the next 6 months. Okay. So thank you for coming on the show. Ashish અને કશ્મીરના જેની પણ સારી ઇન્કમ છે પણ સારું પ્લાનિંગ નથી, એ પ્લીઝ પર્સનલ લોન જેવા ઇન્સ્ટ્રુમેન્ટ્સથી દૂર રહે. આની સાથે ના જોડાવાય. ઇટ્સ વેરી એક્સપેન્સિવ. પોતાના પૈસા સારી રીતે ઇન્વેસ્ટ કરો. ગેટ રિચ વિથ આશકા જોતા રહો, CNBC બજાર જોતા રહો. સ્ટે ટ્યુન્ડ. સી યુ ઇન ધ નેક્સ્ટ એપિસોડ.